નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે જીરાના પાકમાં આવતા લીલો સુકારો, પીળો સુકારો તેમજ કાળિયો સુકારા વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। કઈ દવા છંટકાવ કરવાથી નિયંત્રણ પ્રાપ્ત થાય છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવારમાં જો તમે નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, લીલા સુકારાની વાત કરીએ તો એ ફુરેઝિયમ ઓક્સિસ્પોરિયમ નામની ફૂગથી થતો રોગ છે। મિત્રો, તે જમીનજન્ય ફૂગના લીધે થતો રોગ છે। અગાઉના વર્ષમાં જીરાનો પાક વાવ્યો હોય ત્યાં વધુ લીલા સુકારાની અસર રહે છે। આ રોગની શરૂઆત છોડની ટોચ ચીમડા જેવી અને પછી આખો છોડ સુકાઈ જવો। આ રોગના કારણે ખેતરમાં મોટાભાગે પૂંડાળા જેવી સમસ્યા ઉત્પન્ન થાય છે। તેથી ઉત્પાદનની ગંભીર સમસ્યા અને ઉત્પાદન પણ ઓછું આવે છે। તો રોગના નિયંત્રણ માટે શું કરવું જોઈએ? તો ફૂગનાશક માટે વાત કરીએ તો જીવાગ્રો કંપનીનું ટેચિસોન જેમાં આવેલા ટેકનિકલ મેન્કોજેબ 83% અને કાર્બન બેન્ઝોએટ 12%નો ઉપયોગ કરવો જોઈએ। બીજી ટેકનોલોજીની વાત કરીએ તો જીવાગ્રો કંપનીનું ટેકનિકલ બાયોકોલિક્સ M 4% તેમજ શિવ કંપનીનું થાયોફિનાઇલ મિથાઇલ 41.7% SC અને મેટાલેક્સિક M 3.3% અને કોરોથાઇનોનિલ 33.1% SCનો ઉપયોગ કરવો જોઈએ। તો ખેડૂત મિત્રો, આ હતી લીલા સુકારા માટેની વિશેષ માહિતી। બીજું કે મિત્રો, જ્યારે જીરુના પાકમાં દાણે ચડવાની અવસ્થા આવે ત્યારે નીચેનો જાપાન કંપનીનું શાનમાં આવેલા ટેકનિકલ એક્ઝોસ્ટ્રોબિની 11%, ટેબ્યુકોઝોનાલ 18.3% SC અથવા સિજન્ટા કંપનીનું કવચ ફ્લોમાં આવેલા ટેકનિકલ કોરોથાઇનોનિલ 40% અને ડિફેનોકોનોઝોલ 4%નો છંટકાવ પણ સારા રિઝલ્ટ જોવા મળે છે। તો મિત્રો, ભૂકી સારાની વાત કરીએ તો સારો એ ઇરિસિફી પોલિયોગોનિક નામની ફૂગથી થતો રોગ છે। આ રોગ એ સૂકું અને ઠંડુ વાતાવરણમાં માફક આવે છે। છોડની વૃદ્ધિ સમયે વધુ પડતું પાણી આપવાથી પણ આ રોગનો ફેલાવો થાય છે। તો સારા નિયંત્રણ માટે મિત્રો વાત કરીએ તો જીવાગ્રો કંપનીનું ડોમાર જેવા ટેકનિકલમાં ટેટ્રાકોનોઝોલ 3.8% WEનો ઉપયોગ કરવો જોઈએ અથવા દ્રવ્ય ગંધક અથવા હેક્ઝાઝોનલ અથવા પ્રોપિનોઝોનલનો છંટકાવનો ઉપયોગ કરવો જોઈએ। તો મિત્રો, હવે આપણે કાળી ચરમી એટલે કે કાળિયા રોગ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। તો કાળિયો ચરમી એ અલ્ટરનેરિયા નામની ફૂગથી થતો રોગ છે। આ રોગની વાત કરીએ તો મિત્રો, રોગકારક ફૂગ એ બીજજન્ય તેમજ જમીનજન્ય છે। આ રોગના બીજ તથા પવન દ્વારા ફેલાય છે। હવામાનમાં એકાએક થતા ફેરફારને લીધે આ રોગનું આવવાની સંભાવના વધી જાય છે। કારણ કે જીરુનો પાક એ વાતાવરણના સામે અતિ સંવેદનશીલ છે। ઠંડુ, ભેજવાળું હવામાન, પવન અને કમોસમી વરસાદમાં થતા જમીનમાં વધુ પાણી અને ભેજ આ રોગના ફેલાવો કરે છે। ફૂલ અવસ્થાએ આ રોગ વધુ ફેલાય છે। રોગ આવતા પહેલા તેના બચાવનો ઉપયોગની વાત કરીએ તો પહેલા તો રોગમુક્ત બીજનો ઉપયોગ કરવો જોઈએ। નિતારવાળી રેતાળ ગોળાળુ જમીન પસંદ કરવી જોઈએ। દર વર્ષે જીરુનો પાક એકને એક ખેતરમાં ન કરવો જોઈએ। મોડું વાવેતર કરવું જોઈએ। પાણી ભરાઈ રહે તેવી પિયત આપતી વખતે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। નાઇટ્રોજનવાળા ખાતરનો ઓછો ઉપયોગ કરવો જોઈએ। મિત્રો, કાળિયો રોગ આવી ગયા પછી કે પહેલા મેન્કોજેબ તેમજ ડાયફેનોક્ઝોલનો 10 થી 12 દિવસના અંતરે 2 થી 3 છંટકાવ કરવા જોઈએ। ખાસ મિત્રો વાત કરીએ તો આવી ગયા પછી તરત નિયંત્રણ માટે સ્યુડોમોનાસ પિરોસિન્સિસ અથવા એક્ઝોસ્ટ્રોબિન અથવા ફ્લોરોકોઝેબ અથવા ટેબુકાઝોનાલનો ઉપયોગ કરવો જોઈએ। તો આ હતી મિત્રો લીલો, પીળો અને કાળી ચરમી માટે સંપૂર્ણ માહિતી આપતો વિડીયો। જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ખેડૂત મિત્રો। હવે આપણે પાછા મળશું આગળના વિડીયોમાં વિશેષ માહિતી લઈને પાછા મળીશું।